આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર કલ્પના શાહ વાંચે છે. નમસ્કાર. રાજ્ય સરકારે વર્ષ 2025માં રાજ્યના પોલીસ દળ વર્ગ 3ની વિવિધ શ્રેણીઓમાં કુલ 14,820 જગ્યાઓ પર ભરતી કરવાની જાહેરાત કરી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ વિશે માહિતી આપતા જણાવ્યું કે જે જગ્યાઓ પર ભરતી કરવાનું આયોજન છે તેમાં હથિયારી પીએસઆઈ, બિન હથિયારધારી પીએસઆઈ, વાયરલેસ પીએસઆઈ, ટેકનિકલ ઓપરેટર, હેડ કોન્સ્ટેબલ, ડ્રાઈવર, મોટર ટ્રાન્સપોર્ટ સુપરવાઇઝર, જેલ, પુરુષ અને મહિલા સિપાઈ સહિતની વિવિધ જગ્યાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત પોલીસ ખાતાની કચેરીઓની સિનિયર ક્લાર્કની 45 તથા જુનિયર ક્લાર્કની 200 જગ્યાઓ મળી કુલ 245 જગ્યાઓ ઉપર ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સીધી ભરતી હાથ ધરવામાં આવશે. 18મી લોકસભામાં કેન્દ્ર સરકારે 24 સંસદીય સમિતિઓની રચના કરી છે, જેમાં પેટ્રોલિયમ અને નેચરલ ગેસ સમિતિમાં કચ્છના સાંસદ વિનોદ ચાવડાને સમિતિ સભ્ય બનાવાયા છે. આ અંગે પ્રતિભાવ આપતા સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે પેટ્રોલિયમ અને નેચરલ ગેસ સમિતિમાં નિર્ધારિત નીતિઓ, માર્ગદર્શી સિદ્ધાંતો અનુસાર સલાહ સૂચન અમલીકરણ માટેની સમિતિમાં સહભાગી થવાથી તક સાંપડી છે તે કાર્ય કરવાના સંકલ્પને પ્રોત્સાહન સ્વરૂપ છે. પશ્ચિમ કચ્છ પોલીસ તંત્ર દ્વારા નવરાત્રીને ધ્યાને લઈ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે નવરાત્રી આયોજકોને તાકીદ કરાઈ છે. જે મુજબ પાર્ટી પ્લોટ અને ગરબા ગ્રાઉન્ડમાં પાર્કિંગની આસપાસ લાઇટની ફરજિયાત વ્યવસ્થા, ગરબા ગ્રાઉન્ડ પર જનાર રસ્તાઓ, પાર્કિંગ, મંડપ સહિતના સ્થળોએ સીસીટીવી કેમેરા ફરજિયાતપણે લગાવવા તાકીદ કરાઈ છે. આ ઉપરાંત નાના નવરાત્રી આયોજનો માટે પણ વિવિધ સૂચનો કરાયા છે. ગરબા સ્થળો ઉપર મહિલા પોલીસની ટીમો સાદા ડ્રેસમાં હાજર રહેશે તો એન્ટી રોમિયો સ્ક્વોડ પણ સક્રિય રહેશે તેવું જણાવાયું છે. આ ઉપરાંત કોમર્શિયલ પ્રકારની નવરાત્રી રાત્રિના 12 વાગ્યા સુધી જ ચાલુ રાખી શકાશે, જેમાં એન્ટ્રી પોઈન્ટ પર મેટલ ડિટેક્ટર, વિડીયોગ્રાફી સહિતના સલામતી અંગેના પગલાં લેવા સૂચનો કરાયા છે. કચ્છની યુવા પ્રતિભાઓ કે જેમાં અપાર શક્તિ ધરબાયેલી પડી છે તેમની આ શક્તિઓ રાષ્ટ્રીય કક્ષાએ પહોંચે તેવી કચ્છ યુનિવર્સિટીની નેમ છે તેવું યુનિવર્સિટી દ્વારા આયોજિત 19મા યુવક મહોત્સવ સ્પંદનની સમાપન વેળાએ જણાવાયું હતું. યુવક મહોત્સવની 2 દિવસ ચાલેલી 29 જેટલી સ્પર્ધાઓમાં 1,180 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ યુવા મહોત્સવમાં ભુજની મુક્ત જીવન સ્વામી બાપા મહિલા કોલેજ ચેમ્પિયન બની હતી, જ્યારે ભુજની સંસ્કાર ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ બીજે તો યુનિવર્સિટીના સી બ્લોકને 3જા નંબરની ટ્રોફી એનાયત કરાઈ હતી. દેશદેવીમાં આશાપુરાના સ્થાનક માતાના મઢે રાજ્ય તથા અન્ય રાજ્યોમાંથી માઈ ભક્તો શ્રદ્ધાપૂર્વક દર્શન કરવા આવતા હોય છે, ત્યારે જિલ્લાના પ્રવેશદ્વાર સમાન સૂરજબારી પછી વિવિધ સેવા કેમ્પોની હારમાળા સર્જાઈ છે. પદયાત્રિકોના પ્રવાહથી ધોરીમાર્ગો ચેતનવંતા બન્યા છે. ધોરીમાર્ગ પાસે આવેલ ગામડાઓની દુકાનોમાં યાત્રિકોને કારણે ભીડ જામી રહી છે. ધોરીમાર્ગો ઉપર જય માતાજીના નારા ગુંજી રહ્યા છે. દર વર્ષની માફક સાયકલથી આવતા યાત્રાળુઓની તેમજ પદયાત્રીઓની સેવા માટે માતાના મઢ સુધીના કેમ્પો સજ્જ થઈ રહ્યા છે, જેમાં પ્રસાદ, ચા નાસ્તો, ભોજન, તબીબી સેવા સહિતની સુવિધાઓ ઊભી કરવામાં આવી રહી છે. આસો નવરાત્રી પર્વને લીધે મા આશાપુરાના દર્શન માટે પદયાત્રીઓનો પ્રવાહ માતાના મઢ ભણી આગળ ધપી રહ્યો છે, ત્યારે માતાના મઢ મંદિર સંકુલમાં મોબાઈલ કેમેરા, શ્રીફળ લઈ જવા પર પાબંદી લગાવાઈ છે. નિવાસી અધિક કલેક્ટર ટ્રાફિક નિયમન સાથે 5 જાહેરનામા બહાર પાડ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે આજે સ્વાતંત્ર્ય સેનાની ભગતસિંહને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. સોશિયલ મીડિયાના માધ્યમથી શ્રી મોદીએ ભગતસિંહને શ્રદ્ધાંજલિ આપતા કહ્યું કે તેઓ એક અમર સ્વાતંત્ર્ય સેનાની છે, જેમણે માતૃભૂમિના સન્માનની રક્ષા માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું. દેશ આજે સુપ્રસિદ્ધ ગાયિકા લતા મંગેશકરને તેમની 95મી જન્મજયંતિ પર સ્મરણાંજલિ અર્પી રહ્યો છે. 28મી સપ્ટેમ્બર 1929 ના દિવસે જન્મેલા લતા મંગેશકરે 70 વર્ષથી વધુની નોંધપાત્ર કારકિર્દી દરમિયાન બહુવિધ ભાષાઓમાં 25,000થી વધુ ગીતો ગાયા હતા. ભારત રત્ન પુરસ્કાર મેળવનાર ગાયિકા લતા મંગેશકરનું 6 ફેબ્રુઆરી 2022ના રોજ મુંબઈમાં અવસાન થયું હતું. અને આ સાથે સ્થાનિક સમાચાર પૂરા થયા. નમસ્કાર.